ચાલો હવે છે આપણી પાસે કાર્બો એનાયન ની સ્થિરતા, બરોબર છે? કોની છે? કાર્બો એનાયન ની સ્થિરતા. હવે જો પેલી વસ્તુ કાર્બો એનાયન એટલે શું? અહીંથી એક જોતા ખબર પડતી હોવી જોઈએ કે સર જેના ઉપર માઇનસ વીજભાર હોય એનાયન છે, બરોબર છે? એનાયન એટલે જે કમ્પાઉન્ડ ઉપર માઇનસ વીજભાર હોય એને કાર્બો એનાયન તરીકે આપણે ઓળખી શકીએ. કેટલાક પરમાણુઓની બનેલા સમૂહ કે જેમાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન હોવાને લીધે તે ઋણ ભારી ધરાવે છે તેને કાર્બો એનાયન કહેવાય છે, બરોબર છે? અહીંયા એનાયન છે જેમાં CH3 માઇનસ. એટલે શું થશે કે અહીંયા હાઇડ્રોજન પાસે, આ કાર્બન પાસે 3 હાઇડ્રોજન તો ઓલરેડી હશે જ, પણ એની પાસે હજી આ લોન પેર હશે. શું હશે? લોન પેર હશે. એટલે એને કારણે સામાન્ય રીતે એસિડિક હાઇડ્રોજન અથવા લેબાઇલ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સંયોજનો સોડિયમ ઇથોક્સાઇડ જેવા બેઝની હાજરીમાં પ્રોટોન ગુમાવીને કાર્બો એનાયન બનાવે છે. હવે જો દાખલા તરીકે આપણી પાસે HC2H5 ટ્વાઇસ પ્લસ C2H5O- આને આલ્કોક્સાઇડ કહેવાય, બરોબર છે? આ આલ્કોક્સાઇડ શું કરશે કે અહીંથી H+ નું વિસ્થાપન કરે એટલે ઓબ્વિયસલી ભાગીદારીનો ઇલેક્ટ્રોન કોણ ખેંચી જાય? સર ભાગીદારીનો ઇલેક્ટ્રોન કાર્બન ખેંચી જાય આ રીતના. એટલે કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. અને અહીંયા લોન પર આને H મળી જાય, that's why C2H5OH પ્લસ અહીંયા મળશે CH, C ડબલ બોન્ડ O, C2H5 ટ્વાઇસ. ચાલો, એટલે હવે આનું સંકરણ કયું થશે? sp3. ધ્યાન આપજો, 3R sp3. કાર્બો એનાયનની સમાવતી પ્રક્રિયાઓ કઈ કઈ પ્રક્રિયાઓ જોવા મળે? એક તો આલ્ડીહાઇડ અને કીટોનની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા, જે આપણે 12મા ધોરણમાં આલ્ડીહાઇડ ચેપ્ટરમાં આવે છે, અને સાથે સાથે કેની-ઝારો પ્રક્રિયા, બરોબર છે? જેમાં બેમાં આલ્ફા હાઇડ્રોજન તૂટે, ખબર છે ને? આલ્ડોલ અને તમને થોડું ઘણું યાદ હોય, તેમાં બેમાં આલ્ફા હાઇડ્રોજન તૂટે, રિએક્શન થાય. ચાલો, કાર્બો એનાયનની સ્ટેબિલિટી ચાલો જોઈએ. હવે એક વસ્તુ ધ્યાન આપજો કે કાર્બો એનાયનની જે સ્ટેબિલિટી છે એ છે ને એ કાર્બો કેટાયન અને મુક્ત મૂલક કરતા કંઈક ડિફરન્સ હશે. શું કામ ડિફરન્સ હશે ખબર છે? કે કાર્બો કેટાયનમાં તો શું હતું સર, પ્લસ આ ઇફેક્ટ વધે એમ સ્ટેબિલિટી વધતી, હે ને? પ્લસ આ ઇફેક્ટ વધે એમ સ્ટેબિલિટી, પણ અહીંયા નહીં વધે. કારણ કે અહીંયા શું થાય ખબર છે? જો અહીંયા ધ્યાન આપો કે CH હવે ઓલરેડી કાર્બન ઉપર માઇનસ ચાર્જ છે, તો તમે અહીંયા એવો કમ્પાઉન્ડ મૂકો છો કે જે પ્લસ આ ઇફેક્ટ. પ્લસ આ ઇફેક્ટ એટલે કેવી ઇફેક્ટ કહેવાય ભાઈ? પ્લસ આઈ ઇફેક્ટ એટલે શું? ઇલેક્ટ્રોન આપે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ઇલેક્ટ્રોનનું દાન કરે, એને પ્લસ આ ઇફેક્ટ કહેવાય. હવે અહીંયા ઓલરેડી કાર્બન ઉપર માઇનસ ચાર્જ છે, એ ઓલરેડી અત્યારે કમ્પ્લીટલી એની પાસે અષ્ટકમાં 8 ઇલેક્ટ્રોન છે, અને હવે જો 3 તરફથી પ્લસ આઈ ઇફેક્ટ આવે તો આ કમ્પાઉન્ડ કેવો થઈ જાય? અનસ્ટેબલ થઈ જાય. એટલે આ કોના જેવું થયું ખબર છે? તમે ભરપેટ ખાધું છે છતાંય તમને કોક 5 ગુલાબજાંબુ ખવડાવી દે એટલે તમારું પેટ અનસ્ટેબલ થઈ જાય. આ એવું જ કામ છે. કાર્બનના 8 ઇલેક્ટ્રોન પૂરા છે છતાંય પ્લસ આઈ ઇફેક્ટ આવે તો આ સૌથી ઓછો સ્ટેબલ. અહીંયા કેટલી ઇફેક્ટ છે પ્લસ આઈ? 2 વાર છે, તો આ એનથી થોડોક સ્થાયી થશે. અહીંયા સર અહીંયા એક જ વાર છે, પણ અહીંયા પ્લસ આ ઇફેક્ટ જ નથી, એટલે આ સૌથી વધારે સ્ટેબલ ગણા. હા, સમજાય પડે છે? ચાલો, નેક્સ્ટ છે હવે આપણી પાસે છે સંસ્પંદન. જો CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 માઇનસ ચાર્જ. હવે જો આ માઇનસ ચાર્જ છે, આ શિફ્ટ થઈને અહીંયા આવે તો આને ભાઈને આમ બહાર જવું પડે ને? કેમ સર? બહાર નો જાય તો આ કાર્બનની સંયોજકતા 5 થઈ જાય. દેખાય છે? આ કાર્બનની સંયોજકતા કેટલી થઈ જાય? 5 થઈ જાય. એટલે કમ્પલસરી આ જો અહીંયા અંદર એન્ટ્રી મારે તો અહીંથી આ ભાઈને બહાર જવું પડે. એટલે હવે સંસ્પંદન કરીએ એટલે CH2 આના ઉપર કયો ચાર્જ આવી જાય? માઇનસ CH ડબલ બોન્ડ CH2. ડન. અને આને પછી તમે સંસ્પંદન આપી શકો CH2. મેં આને પહેલા શીખવાડ્યું હતું કે ત્રુટક રેખા આપી દેવાની. ઓકે, આ રીતના ત્રુટક રેખા આપી શકો. હવે જો હવે આ બેન્ઝીન વાળું જોવો તો સંસ્પંદન શીખવાડવાની જરૂર પડશે? માઇનસ.
પછી આ માઇનસ અહીંયા થાય તો આ ભાઈને અહીંયા ઉપર લાવવા પડે, આ ભાઈને પછી અહીંયા લાવવા પડે, આ ભાઈને અહીંયા લાવવા પડે, એટલે સતત બેન્ઝીન રિંગમાં સંસ્પંદન ઉતરે છે. પછી જોવો સંસ્પંદનનો ક્રમ, પછી 6,6 પાઈ એટલે બેન્ઝીન વાળું સંસ્પંદન સૌથી વધારે, પછી CH ટ્રિપલ બોન્ડ, પછી C6H5 ટ્વાઇસ. એટલે જેમ પ્લસ આ ઇફેક્ટ વધે ને એમ એનું જોવો સ્ટેબિલિટી સૌથી ઓછી. કાર્બોકેટાયનમાં ધ્યાન આપજો, કાર્બોકેટાયન અને મુક્ત મૂલકમાં તૃતીયક વાળાની સ્ટેબિલિટી વધારે હતી. અહીંયા જોવો છેલ્લો ક્રમ મેળો છે, કારણ કે આપણને ખબર છે પ્લસ આ ઇફેક્ટ વધે એમ શું થશે, એની સ્ટેબિલિટી ઘટે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણી પાસે છે જો આ 3 કમ્પાઉન્ડ છે, અહીં ધ્યાન આપજો. CH3O- સોરી CH2 છે નહીં, CH2 માઇનસ, અહીંયા કયો ચાર્જ દીકરા? NO2. ચાલો CH2 કાર્બો એનાયન છે, માઇનસ ચાર્જ. આજની ડીપીપી જોઈતી કે નથી જોઈ? હા સર. આઈપી બધાય આઈપી. જીનત બોયલા એને નહીં આપી હોય, હોશિયાર ચંદ. ચાલો હવે જો આમાં સૌથી વધારે સ્ટેબિલિટી, પેલા કમ્પાઉન્ડ નીચે કેવા છે ને એ જોઈ લો. NO2 કઈ ઇફેક્ટ આપે? માઇનસ. અહીંયા કોઈ ઇફેક્ટ જ નથી. આ કઈ ઇફેક્ટ આપે? પ્લસ આઈ. CH3 કરતા OCH3 છે વધારે પ્લસ આઈ ઇફેક્ટ આપે. તો પ્લસ આઈ ઇફેક્ટ આપે એમ કાર્બોએનાઇન ની સ્થિરતા ઘટે. એટલે સૌથી સ્થિર કહેવાય ને જે માઇનસ આઈ ઇફેક્ટ. આમાં કોઈ ઇફેક્ટ જ નથી અને આમાં પ્લસ આઈ ઇફેક્ટ છે, એટલે આ બેની સાપેક્ષમાં આની સ્થિરતા વધારે હોય. સમજણ પડે છે? હા. ઓકે, શું કામ સ્થિરતા વધારે હોય? સર ઈ સંસ્પંદનમાં આવે એટલે. સમજાય છે? આ NO2 શું હોય ખબર છે? આ માઇનસ ચાર્જ ને અહીંયા જે સ્પીડે સંસ્પંદનમાં ઉતરે ને એની સાપેક્ષમાં અહીંયા વધારે સંસ્પંદનમાં ઉતરે. શું કામ? NO2 નીચેથી ખેંચે, અહીંયા તો શું કરે છે? દાન કરે છે. એટલે અહીંયાથી સ્થિરતા આ રીતની તમે જોઈ શકો છો. જો હજી એક વસ્તુ ખાસ કે કક્ષકોનું જો S લક્ષણ વધે, S લક્ષણ એટલે તો ખબર ને, sp3 માં કક્ષકોનું S લક્ષણ કેટલું હોય? 25%. કારણ કે 4 કક્ષકો હોય, એક S ના ભાગમાં 25 આવે. sp2 હોય તો એની પાસે 33.33 હોય અને sp સંકરણ હોય તો 50% S હોય, 50% P હોય, એટલે 50% કક્ષકો S લક્ષણ કક્ષકો આવે છે. ડન. હવે જો કે તમારી પાસે જેમ કાર્બો કે એનાયન હોય એમ જેમ S લક્ષણ વધે, ધ્યાન આપજો, કાર્બો એનાયનમાં જેમ S લક્ષણ વધે એમ એની સ્થિરતા વધે. એટલે અહીંયા S લક્ષણ છે, અહીંયા sp2 લક્ષણ છે, એટલે sp છે, અહીંયા sp2 છે ને અહીંયા sp3 છે. ઓકે, ચાલો હવે જો આ બે કમ્પાઉન્ડમાં સંસ્પંદન જે બંધારણ થાય છે, હવે આ લોકો આવું આપ્યું છે કંઈક, આ જુઓ સરસ છે. આ લોકો એટલે મેં જ આપ્યું છે. ચાલો, આ માઇનસ ચાર્જ છે અને આ બેન્ઝીન રિંગ છે. આ બેન્ઝીન રિંગના કાર્બન ઉપર માઇનસ ચાર્જ છે. તો આમાં બેયમાં સંસ્પંદન તો છે જ, પણ વધારે સ્ટેબલ આનું છે. આનું રીઝન શું થશે ખબર? અહીંયા જો, અહીંયા એક કાર્બન પછી બીજો કાર્બન ને પછી દ્વિબંધ છે. સમજણ પડે? અને અહીંયા શું છે જોવો તો, કે અહીંયા ડાયરેક્ટ લોન પેર છે ને અહીંયા દ્વિબંધ છે. એટલે આ લોન પેર જેવી અહીંયા શિફ્ટ થાય એટલે આનું પોઝિશન અહીંયા થાય. જ્યારે આ કાર્બન પરનો લોન પેર અહીંયા શિફ્ટ થાય ત્યારે આ અહીંયા જાય. એટલે આ બે વચ્ચે છે ને ડિફરન્સીસ એક કાર્બનનો વધારે પડે છે. જે એક કાર્બન વધારે આવે ને એની સંસ્પંદનતામાં થોડીક ધીરી પાડે. જ્યારે અહીંયા શું થાય? ડાયરેક્ટ સંસ્પંદન જોવા મળે. સંસ્પંદન જોવા મળે એટલે એની સ્ટેબિલિટી ડાયરેક્ટ વધે. ચાલો, ઓકે, ચાલો કાર્બિન છે. કાર્બિન કોને કહેવાય? જો કાર્બિન એટલે શું? કે કાર્બિન એ તટસ્થ ઘટક છે જેમાં કાર્બન એ બે એક સહસંયોજક અથવા સંયોજક પરમાણુઓ સાથે સમૂહ સાથે બંધ ધરાવતો હોય અને તે બે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો હોય. કેટલા સર? કુલ 2 મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો. તે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કાર્ય કરે છે. આ ખાસ યાદ રાખજો, કાર્બિન કમ્પાઉન્ડ છે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કાર્ય કરે છે. તેની સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય?
6 ઇલેક્ટ્રોન હોય છે. તેમનામાં 4 ઇલેક્ટ્રોન બંધયુક્ત જ્યારે 2 ઇલેક્ટ્રોન સંબંધિત હોય છે. દાખલા તરીકે જો તમારી પાસે અહીંયા CH2 છે, ડબલ બોન્ડ N, ડબલ બોન્ડ N, નાઇટ્રોજન, આના ઉપર પ્લસ ચાર્જ, કારણ કે ઓકાત ઉપરની વાત થઈ ગઈ, નાઇટ્રોજનની સંયોજકતા 4 થઈ ગઈ. એટલે અહીંથી બંધ તોડે તો કાર્બન પાસે જો ભાગીદારીમાં 4 ઇલેક્ટ્રોન છે, 2 અબંધ. સાહેબ ભાગીદારીમાં 4 ક્યાં છે? હું ફાંકા મારો છું. અરે 4 જ છે. જો આ હાઇડ્રોજનના આ 2 અને આ 2, રેડી ને? એટલે કુલ ભાગીદારીના બંધયુક્ત 4 અને અબંધયુક્ત કેટલા? 2. એટલે કુલ કાર્બન પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય દીકરા? 6 હોય. એ 6 માંથી 4 બંધયુક્તમાં હોય, 2 અબંધયુક્તમાં હોય. એને કાર્બન કમ્પાઉન્ડ કહેવાય. હવે જો CHCl3 અને C2H5NH2 એમાંથી હું બનાવ્યું સર? ડબલ બોન્ડ C, અહીંયા એક Cl, એક અહીંયા Cl, અહીંયા ભાગીદારીના 2 અને અહીંયા 2, એટલે કુલ 4 અને 2 અબંધયુક્ત હોય છે. આ કમ્પાઉન્ડ ને કહેવાય છે કાર્બન. આ કાર્બન નો યુઝ ક્યાં થાય છે? તો રિમર-ટીમાન પ્રક્રિયા હોય ને, રિમર-ટીમાન નામ સાંભળ્યું કોઈ દી? હા. રિમર-ટીમાન પ્રક્રિયામાં એ કાર્બન એક જ જગ્યાએ ઉપયોગ થાય છે. પછી છે નાઇટ્રીન. તો નાઇટ્રીનમાં જેમ સેમ કેમ કાર્બનમાં હતું એ જ રીતે નાઇટ્રીનમાં શું છે કે નાઇટ્રીન તટસ્થ નાઇટ્રોજન સ્પીસીસ છે, જેમાં નાઇટ્રોજન એક સંયોજક પરમાણુ અથવા સમૂહ સાથે જોડાયેલો હોય અને 4 ઇલેક્ટ્રોન અબંધિત હોય. કેટલા ઇલેક્ટ્રોન દીકરા આવે આવ્યા? 4. અને એક કાર્બન શું હતું? એક સમૂહ સાથે જોડાયેલો કે 2 સમૂહ સાથે? 2 સાથે. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 હોય. નાઇટ્રીન શું હોય કે એક સાથે જોડાયેલો હોય ને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. જો N2 આમાંથી કમ્પાઉન્ડમાંથી આ નાઇટ્રોજનની પ્લસ વીજભાર છે, એટલે આ કમ્પાઉન્ડને અહીંયા આવવું પડે કમ્પલસરી. તો અહીંથી જવું પડે, એટલે અહીંયા R, ડબલ બોન્ડ N, N, અને અહીંથી છેલ્લે છૂટવું પડે R, N. આને નાઇટ્રીન કહેવાય. એક સાથે ભાગીદારીમાં જોડે એટલે હું એમ કહી શકું બંધયુક્ત ઇલેક્ટ્રોન 2 હોય, 2 ઇલેક્ટ્રોન, અને અબંધકારક ઇલેક્ટ્રોન 4 હોય. જો યુગ્મ કે તો 2 હોય ને ઇલેક્ટ્રોન કે તો 4 હોય. ચાલો હવે છે આપણી પાસે પ્રેરક અસર. 1 મિનિટ. ઓકે, ચાલો પ્રેરક અસર જોઈ લે. જો પ્લસ આ ઇફેક્ટ અત્યાર સુધી માથાકૂટ હતી ને એ કરાવી દઉં તમને. ચાલો, પ્રેરક અસર સિમ્પલ વસ્તુ છે. 2 પ્રકારની પ્રેરક અસર હોય, પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસર. હવે તમને અડધી આમાં 50% તો પ્લસ આઈ અસર આમનામ આવડી ગઈ હશે. શું સંયોજન છે કે કાર્બનિક સંયોજનમાં રહેલા ધ્રુવીય સહસંયોજક બંધમાં બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ આકર્ષાયેલું હોય. કેવા વિદ્યુત ઋણીય? વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ જો આકર્ષાયેલું હોય તો આથી તેના પર આંશિક ઋણ વીજભાર આવે અને બીજા પરમાણુ પર આંશિક ધન વીજભાર આવે. અને આ અસર યાદ રાખજો કાયમી છે. આ અસર કેવી છે? કાયમી છે. હવે જો આપણી પાસે અત્યારે અહીંયા H, 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 H અને અહીંયા આપણને આપ્યું છે ક્લોરીન. ઓકે, હવે કાર્બન છે એ બધા છે પ્લસ આ ઇફેક્ટ, એટલે અહીંયા આકર્ષાયેલું, એટલે આના ઉપર કયો ચાર્જ આવ્યો? માઇનસ. આ ઇલેક્ટ્રોન નું દાન કરે એટલે પ્લસ આ ઇફેક્ટ, આ ઇલેક્ટ્રોન નું દાન કરે એટલે પ્લસ આ ઇફેક્ટ, આ ઇલેક્ટ્રોન નું દાન કરે એટલે પ્લસ આ ઇફેક્ટ. પણ જેમ અંતર વધતું જાય, ભેજામાં રાખજો, જેમ અંતર વધતું જાય એમ ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા ઘટતી જાય. એટલે આ કાર્બન છે સૌથી ઝડપી ઇલેક્ટ્રોન આપે, પછી આ એનથી ઓછો થઈ જાય, આ એનથી ઓછો થઈ જાય. એમાંથી પહેલી ઇફેક્ટ છે ઋણ પ્રેરક અસર, એટલે કે માઇનસ આ ઇફેક્ટ. ધ્યાન આપજો, માઇનસ આ ઇફેક્ટ શું કરે કે જે સંયોજન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય, ફરીથી જે સંયોજનો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય એને માઇનસ આઈ ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? માઇનસ આઈ ઇફેક્ટ. માઇનસ આઈ ઇફેક્ટ છે એને તમે બીજું કહી શકો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. શું કહી શકો? ઇલેક્ટ્રોન વિડ્રો. તમે એટીએમ માં પૈસા કાઢવા જાવ તો શું કહો? મારે પૈસા વિડ્રો કરવા છે એમ. તો ઇલેક્ટ્રોન આકર્ષક, ગુજરાતીમાં આપણે એને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની કેટેગરીમાં પણ લઈ શકીએ. ઓકે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અથવા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે પણ એને ઓળખી શકાય છે. અહીંયા જો તમને ક્રમ આપ્યો છે કોણ સૌથી વધારે માઇનસ આઈ અસર આપે છે,
આખો ક્રમ યાદ રાખવાનો રહેશે. રેડી? આખો ક્રમ તમને આપ્યો છે જે તમારે જોવાનો રહેશે. સેમ છે પ્લસ આ ઇફેક્ટ. નહીં સમજાય? પ્લસ આ ઇફેક્ટ એટલે જે સંયોજન ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તાય, જે ઇલેક્ટ્રોન નું શું કરે? દાન કરે. ઇલેક્ટ્રોન નું દાન કરે, જેને ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે ઓળખીએ છીએ. જેને ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે ઓળખીએ છીએ. એટલે ઇલેક્ટ્રોન નું દાન કરે, આ એનો ક્રમ આપ્યો છે કે આ સંયોજનો બધા જ શું કરે છે? ઇલેક્ટ્રોન નું દાન કરે. ચાલો, હવે છે પ્રેરક અસરની મહત્વતા. આ જોરદાર છે, કારણ કે પેલું સામાન્ય તો આવડી ગયું. હવે શું છે? આલ્કાઇલ હેલાઇડની સક્રિયતા. હવે જો અહીંયા તૃતીયક હેલાઇડ છે, કારણ કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે છે. પછી સર અહીંયા દ્વિતીયક હેલાઇડ છે કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન સાથે છે. અને અહીંયા પ્રાથમિક હેલાઇડ છે કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 1 જ કાર્બન, અને આ નોર્મલ આલ્કેન છે. હવે જો દીકરા, અહીંયા સિમ્પલ વસ્તુ સર, અહીંયા પ્લસ આ ઇફેક્ટ આવે, અહીંથી પ્લસ આ આવે, અને અહીંથી પ્લસ આ, એટલે હેલોજન ઉપર માઇનસ ચાર્જ વધ્યો કે ન વધ્યો? કારણ કે 3 તરફથી પ્લસ આ ઇફેક્ટ આવે એટલે હેલોજન, કારણ કે આ 3 પ્લસ આ ઇફેક્ટ એટલે શું થાય? સર ઇલેક્ટ્રોન નું દાન કરે. હવે અહીંયા કેટલી તરફથી આવે છે? 2. આમ ખરેખર ગણીએ તો 4 કહેવાય, કારણ કે આ વચ્ચેનો કાર્બન આવે, આમાં 3 આવે, આમાં 2, અને આમાં 1. સૌથી વધારે સ્ટેબલ તૃતીયક હેલાઇડ હશે, કારણ કે એની સ્ટેબિલિટી શું થતી જાય? વધતી જાય. ચાલો, હવે છે દ્વિધ્રુવીય ચાક માત્રા. આ બહુ મસ્ત પ્રશ્ન છે, સોલ્વ કરવામાં ધ્યાન આપજો, વાંચો. પ્રેરક અસર વધે તેમ દ્વિધ્રુવીય ચાક માત્રા વધે. બસ આટલું યાદ રાખો. શું? પ્રેરક અસર વધે એમ દ્વિધ્રુવીય ચાક માત્રા વધે. સર આમાં તો ખબર કેમ પડે પ્રેરક અસર કોની વધારે? કારણ કે આમાં તો બધા CH3 જ છે, આમાં બધા CH3 જ છે, તો આમાં પ્લસ આ ઇફેક્ટ બધાની સમાન થાય ને એ દીકરા? તો હવે તમારે કઈ અસર જોવી પડે? માઇનસ આઈ. સમજ પડે છે? કઈ અસર જોવી પડે? માઇનસ આઈ. તો દીકરા આમાંથી માઇનસ આઈ અસર કોની વધારે? પેલા બધા માઇનસ આઈ જ આપે ને, હેલોજન બધા છે માઇનસ આઈ આપે, તો સૌથી વધારે માઇનસ આઈ કોણ આપે? સર સૌથી વધારે માઇનસ આઈ આપે ક્લોરીન. કેમ? વિદ્યુત ઋણતામાં ક્લોરીન સૌથી વધુ વિદ્યુત ઋણીય તત્વ, એટલે ઇલેક્ટ્રોન જો ખેંચવાની ક્ષમતા હોય તો કોની વધારે? ક્લોરીનની. તો ક્લોરીનની વિદ્યુત ઋણતા, એટલે અહીંયા શું લખ્યું છે? પ્રેરક અસર વધે તેમ દ્વિધ્રુવીય ચાક માત્રા વધે. એટલે આના ઉપર આંશિક ઋણ વીજભાર ઝડપી આવે ને આના ઉપર આંશિક ધન વીજભાર ઝડપી આવે, એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા થઈ ને. નેક્સ્ટ આવો, આના ઉપર ક્લોરીનની સાપેક્ષમાં ઓછો આવે, અહીંયા માઇનસ, અહીંયા સૌથી ઓછો આવે, એટલે સૌથી વધારે દ્વિધ્રુવીય ચાક માત્રા આની. ખબર પડશે દ્વિધ્રુવીય ચાક માત્રા કેમ લેશો એ? ચાલો નેક્સ્ટ, આ ગોલ્ડન કી પોઈન્ટ છે, યાદ રાખો આને. ભૂલો ભલે બીજું બધું, આ ભૂલાવું જોઈએ નહીં, કારણ કે આ આવડશે તો ગમે એવા ક્વેશ્ચન્સ છે એ તમે સોલ્વ કરશો. તમારે પેમ્પલેટ્સમાં મેં કાઉન્સ કરીને આપી દીધું છે ગોલ્ડન કી પોઈન્ટ, કે ઉર્જા પ્રપોઝનલ ટુ ભાર પ્રપોઝનલ ટુ 1 સ્થિરતા. જો સ્થિરતા વધે તો ભાર ઘટે અને ઉર્જા ઘટે. બીજી વસ્તુ, કાર્બોકેટાઇનની સ્થિરતા પ્રપોઝનલ ટુ પ્લસ આ ઇફેક્ટ સમૂહની સંખ્યા અપોન -1 માઇનસ આ ઇફેક્ટની સંખ્યા. એટલે કાર્બોકેટાઇનની સ્થિરતા તમારે કરવી હોય એટલે જેમ પ્લસ આ ઇફેક્ટ વધે એમ કાર્બોકેટાઇનની સ્થિરતા વધે. ધ્યાન આપજો, જેમ પ્લસ આ ઇફેક્ટ વધે એમ કાર્બોકેટાઇનની સ્થિરતા વધે, માઇનસ આ ઇફેક્ટ ઘટે એમ પણ કાર્બોકેટાઇનની સ્થિરતા વધે. એ જ પ્રમાણે શું છે? કાર્બો એનાયન ની સ્થિરતા પ્રપોઝનલ ટુ માઇનસ આઈ સમૂહની સંખ્યા પ્રપોઝનલ ટુ 1 + i સમૂહની. આટલું યાદ હોય ને એટલે આગળનું તમે જેટલી પણ સ્થિરતા અને બીરતા ની બધું જોયું ને એ બધું તમને આવડી જાય. ખાલી આટલી વસ્તુ યાદ હોવી જોઈએ, કારણ કે આગળનું જેટલું પણ દીકરા આપણે ભણ્યા એ આનો ક્ષાર છે કે આટલામાં બધી વસ્તુ આવી ગઈ. ચાલો, ઇલેક્ટ્રોમેરિક અસર. ઇલેક્ટ્રોમેરિક અસર કઈ એટલી બધું હાર્ડ વસ્તુ છે નહીં, બહુ ઈઝી. અને આ અસર કામ ચલાવ છે અથવા આ અસરને હંગામી અસર છે એવું પણ કહી શકાય. બરોબર છે? આ અસર કામ ચલાવ છે એટલે હંગામી છે. જો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની જરૂરિયાત મુજબ અસંતૃપ્ત એટલે કે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ માં રહેલા દ્વિબંધ કે ત્રિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણીય ધરાવતા તત્વ પરમાણુ પર ખસે, આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. નોર્મલ છે. જો પેલું છે પ્લસ આ ઇફેક્ટ.
પ્લસ આ ઇફેક્ટ એટલે આ કાર્બન ડબલ બોન્ડ H. ચાલો હવે આમાં તો સર બે વિદ્યુત ઋણીય તત્વ છે ને, બેની વિદ્યુત ઋણતા સરખી જ છે કે એવું હોય કે આ કાર્બન છે સુરતનો છે તો ઓછો વિદ્યુત ઋણીય છે, વડોદરાનો છે કાર્બન તો વધુ વિદ્યુત ઋણીય છે, એવું હોય નહીં. ના હોય ને ઓબ્વિયસલી. એટલે ગમે એને પ્લસ ચાર્જ આપી શકો, આની આપી શકો ને આને માઇનસ, એટલે ઓબ્વિયસલી આ માઇનસ અહીંયા આવે એટલે વધુ વિદ્યુત ઋણીય તરફ ખસે એટલે એને આના ઉપર કાર્બોકેટાઇન આવશે ને અહીંયા H. આ ઇફેક્ટ ને કઈ ઇફેક્ટ કહેવાય? પ્લસ. પણ જો તમને અહીંયા આપ્યું હોય આ રીતનું હોય CH3 CH ડબલ બોન્ડ CH2 તો અહીંયા હવે આમાં માઇનસ આને આપશો કે આને આપશો? આ જમણી બાજુને આપશો કે વચ્ચેનાને આપશો? કોર્નર કે વચ્ચે માઇનસ ચાર્જ? વચ્ચે 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 માઇનસ ચાર્જ આપશો અને કોર્નર ને પ્લસ આપશો. તો અહીંયા તમારી હવે બુદ્ધિ ક્ષમતાનો વિચાર કરવો પડે. સરે શીખવાડ્યું હતું કે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન. હા. તો તમારે કાર્બોકેટાયન નું રીઅરેન્જમેન્ટ કરાવવું પડે એટલે તમારે કાર્બોકેટાયન ઓલવેઝ સ્ટેબલ કરવો પડે. ધેટ્સ વાય અહીંયા પ્લસ ચાર્જ અને CH2 ઉપર માઇનસ ચાર્જ. સમજાય છે કે ન સમજાતું? હા. એટલે પહેલેથી જ પછી રીઅરેન્જમેન્ટ કરવાની જરૂર નહીં રાખવાની, પહેલેથી જ પ્લસ ચાર્જ એવી રીતના આપવાનો કે જેમ સ્ટેબલ હોય. સમજ પડે? હવે તમે આની સાથે H+ મૂકી દો એટલે આરામથી તમારો સ્ટેબલ કાર્બોકેટાયન બનશે. ચાલો નેક્સ્ટ શું છે? માઇનસ આ ઇફેક્ટ. તો તમારી પાસે અહીંયા કીટો વર્ગ આપ્યું છે, ઓકે, અને સાયનાઇડ. ફરીથી એમ કીધું એ પ્રમાણે બંધ તૂટે તો કઈ બાજુ જાય? સર વધુ વિદ્યુત ઋણીય ઘટક એટલે આના ઉપર માઇનસ જાય, આના ઉપર પ્લસ, એટલે આ સાયનાઇડ અહીંયા આવે. આ ઇફેક્ટ ને કહેવાય માઇનસ આઈ ઇફેક્ટ. બરોબર છે. જ્યારે પાઈ ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર પ્રક્રિયક કે જે પર પરમાણુ સાથે જોડાય તેનાથી દૂર થાય તેને માઇનસ આ ઇફેક્ટ, ને જ્યારે પાઈ ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર જે પરમાણુ સાથે જોડાય તે પરમાણુ પર થાય એને પ્લસ આ ઇફેક્ટ કહેવાય છે. ઓકે, ચાલો તો પ્લસ આ ઇફેક્ટ સુધી જોઈ લો પછી સંસ્પંદન ચલાવું, કારણ કે સંસ્પંદન થોડું ખેંચાય એવું છે એટલે. આ સંસ્પંદન નું આટલું છે ને આ વાંચી નાખજો, ખાલી એમનામાં નોર્મલ જે સંસ્પંદન ચાલુ થાય ને આટલું જે પોઈન્ટ છે ને એ પણ વાંચી લેજો. ચાલો હવે જો આ તો સંસ્પંદન ચાલુ કરું. હવે પહેલી વસ્તુ, સંસ્પંદન માટે અમુક શરતો યાદ રાખો કે સંસ્પંદન છે એ હંમેશા જો પાયબંધ હોય તો પાયબંધ તૂટીને લોન પેર બને. પાયબંધ તૂટીને લોન પેર બને. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. યાદ રહેશે. બીજી વસ્તુ કે જો લોન પેર હોય, જો લોન પેર હોય તો એ સિગ્મા બંધ ઉપર જઈને નવો પાઈ બનાવે. ફરીથી હું બોલ્યો, જો તમારી પાસે પાયબંધ હોય તો એ તૂટીને લોન પેર બને, અને જો તમારી પાસે લોન પેર હોય તો એ સિગ્મા ઉપર જઈને શું બનાવે? પાઈ બનાવે. બરોબર છે. ચાલો ફર્સ્ટ પોઈન્ટ, જો બે પાયબંધો હાજર હોય, ચાલો જો બે પાયબંધ હાજર હોય તો એકાંતરીય સ્થાનમાં હોય તો એક પાયબંધ નો ઇલેક્ટ્રોન એ બીજા પાયબંધના ઇલેક્ટ્રોન તરફ સ્થાનાંતર થાય છે. અહીંયા ધ્યાન રાખો. અને ઓલવેઝ એક વસ્તુ મગજમાં રાખજો કે સંસ્પંદન ત્યારે જ શક્ય છે જો તમારો દ્વિબંધ એકાંતરીય હોય. સંસ્પંદન ત્યારે જ શક્ય છે કે દ્વિબંધ એકાંતરિત હોવો જોઈએ. ચાલો શું કહે છે આ ભાઈ? અહીંથી બંધ તોડો. આ બંધમાંથી એક ઇલેક્ટ્રોન આના તરફ જાય છે. આ બંધ તોડો, એક ઇલેક્ટ્રોન આના તરફ જાય છે એટલે આના ઉપર આવશે માઇનસ ચાર્જ. બરોબર છે. અને એક ઉપર કયો આવશે? પ્લસ ચાર્જ. એને કારણે શું થશે કે આ બે વચ્ચે દ્વિબંધ બનશે એટલે આનું સંસ્પંદન હવે આવશે CH2. આના ઉપર કયો ચાર્જ? માઇનસ. સિંગલ બોન્ડ CH, અહીંયા બની ગયો ડબલ બોન્ડ CH, CH2 માઇનસ. ઓકે, ચાલો આ રીતનું કમ્પાઉન્ડ, સોરી અહીંયા પ્લસ ચાર્જ માઇનસ ચાર્જ. હવે દાખલા તરીકે અહીંયા સેકન્ડ જોવો. હવે આમાંથી બે બાજુ માઇનસ અને પ્લસ ચેન્જ કરી શકો. સેકન્ડ ઉદાહરણ જોવો, CH2 ડબલ બોન્ડ CH, ઓક્સિજન અને H. ચાલો આનું IUPAC કોઈ કહી શકશે? સ્પીડ રાખજો ભાઈ.
Butyl. Propane 2 in. Propane 2 in. 1 પ્રોપેન R. 2 ઇનોલ હમ. શું નામ થાય? પ્રોપેન 2 ઇનાલ, હમ. હા ના કારણ ના કે છે. આલ્ડીહાઇડ છે પ્રોપેન 2 ઇનાલ. ચાલો પેલા મને પસંદ કરો, દ્વિબંધ એકાંતરિત છે? ના છે. નથી છે. અહીંયા દ્વિબંધ છે, અહીંયા નથી ને અહીંયા છે. આલ્ડીહાઇડમાં નહીં છે. હે? આલ્ડીહાઇડમાં નહીં. ક્યાં આલ્ડીહાઇડમાં નથી દ્વિબંધ? એટલે સર એટલે એકાંતરિત ક્યાં છે આલ્ડીહાઇડમાં? અરે આલ્ડીહાઇડ ને કમ્પાઉન્ડમાં આખું કીધું. હા એમાં છે સર. કમ્પાઉન્ડમાં તો છે ને? હા. તો કમ્પાઉન્ડમાં છે તો કાર્બન અને ઓક્સિજનમાં વધુ વિદ્યુતણીય ઘટક કોણ? ઓક્સિજન. ઓબ્વિયસલી દ્વિબંધ તૂટીને મેં હમણાં શું કીધું, શું થાય? લોન પેર બને. હવે અહીંયા આવો, આ જોજો, બહુ એક ક્લિયર કટ વસ્તુ યાદ રાખજો કે હવે સર અહીંયા ક્યાંય કાર્બન, આમાં બધાની વિદ્યુતઋણતા કેટલી છે? સરખી છે. તો હવે અહીંયા છે ને આખો બંધ શિફ્ટ થાય. અહીંયા જો લોન પેર નથી બનતી, જ્યારે કમ્પાઉન્ડમાં આખો બંધ શિફ્ટ થતો હોય ને ત્યારે જ્યાંથી બંધ શિફ્ટ થયો છે ને એના ઉપર પ્લસ વીજભાર આપવાનો. જો અહીંથી મેં આખો બંધ શિફ્ટ કરીને આ સિગ્મા ઉપર મૂકી દીધો. સમજાય છે કે નથી સમજાતું? ફરીથી જો તમને આપ્યું છે અહીંયા CH2, એક તો તમને ભેજામ રહી ગયું ને કે લોન પેર સિગ્મા ઉપર જાય તો પાઈ બને, પાઈ ઉપર જાય તો લોન પેર બને. આટલી વસ્તુ ક્લિયર છે? બસ. હવે અહીંયા ધ્યાન આપો, CH2 CH. પેલી વસ્તુ, પેલો કામ તમારું શું હોવું જોઈએ કે દ્વિબંધ એકાંતરિત છે કે નહીં એ જોવો છે. હા છે. સેકન્ડ કામ શું હોય કે પેલી વસ્તુ કે આ બંધ તૂટે, આ બંધ તૂટે ને વધુ વિદ્યુતઋણીય ઘટક એટલે આના ઉપર લોન પેર બને. હવે હું કરું કે સર અહીંયા હવે કોઈ ચાર્જ ઉપર લોન પેર જ નથી, કોઈ ઉપર લોન પેર જ નથી, તો શું કરું? તો આખે આખો બંધ તમે શિફ્ટ કરાવો. એટલે આ બંધ જો આખો શિફ્ટ કરાવું તો હવે શું થાય? અહીંયા ધ્યાન આપો સર, હવે થશે CH2. એટલે અહીંથી આખી બંધની, અહીંયા જુઓ તો કાર્બન, અહીંયા CH, અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો. આ કાર્બન, આ ઓક્સિજન ઉપર શું આવી ગયું? લોન પેર આવી ગઈ, અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને અહીંયા શું છે? H. તો સર આ કાર્બનની સંયોજકતા ઘટી, દેખાય છે? અને જો કાર્બનની સંયોજકતા ઘટી હોય તો આના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. પાછું કમ્પાઉન્ડ સ્ટેબલ કરવું છે, શું કરો? અહીંયા ધ્યાન આપો, આ લોન પેર છે, અહીંયા જાય સિગ્મા બંધ ઉપર એટલે શું બનાવે? પાઈ બનાવે. બનાવ્યો પાઈ, અને આ બંધને જ અહીંયા પાછો શિફ્ટ કરી દો, પાછું હતું એને કમ્પાઉન્ડ થઈ ગયું. સમજ પડે છે? જો આખો બંધ શિફ્ટ કરો, આખો જે અહીંયા પાઈ બંધ છે એ પાઈ બંધને બીજા સિગ્મા ઉપર શિફ્ટ કરો તો પેલા ઉપર તમારે કાર્બોકેટાઇન આપવું પડે. એક્સ્ટ્રા ઉદાહરણો જોઈએ. અહીંયા જુઓ ફરીથી, શું છે કે જો એક લોન પેર હોય અથવા ઋણ વીજભાર હોય અને એક પાઈબંધ એકાંતરીય સ્થાનમાં હોય તો લોન પેર અથવા ઋણ વીજભારના પાઈબંધ તરફ સ્થાનાંતર થાય છે. સરસ શબ્દમાં હાલો, કાંઈ હજી ન ખબર પડી પણ એક્ઝામ્પલ જોવો. CH2 ડબલ બોન્ડ CH. ઓકે, અહીંયા ઓક્સિજન અને H. હવે આ લોકો એવું કે છે કે ઓક્સિજન ઉપર લોન પેર છે. સમજાય છે? ફરીથી લોન પેર સિગ્મા ઉપર જાય તો પાઈ બનાવે. એક જ મિનિટ, લોન પેર સિગ્મા ઉપર જાય તો પાઈ બનાવે. એટલે અહીંથી ગયો, અહીંયા પાઈ બનાવ્યો. સર આ કાર્બન ને પેટમાં ગડબડ થવા મળી, કેમ? સંયોજકતા કેટલી થાય? 5 થાય. તો અહીંયા હું શું કરું છું કે આ પાઈ બંને અહીંયા લઈ જાવ તો અહીંયા શું બને? લોન પેર બને. પ્લસ ચાર્જ ક્યારે આવે? હું બીજા બંધ ઉપર એને શિફ્ટ કરું તો પ્લસ ચાર્જ આવે. મેં અત્યારે ક્યાં લઈ ગયો? કાર્બન ઉપર લઈ ગયો. ધેટ્સ વાય અહીંયા આવશે CH2, આના ઉપર કયો ચાર્જ? માઇનસ CH ડબલ બોન્ડ OH. સમજ પડે છે? સેકન્ડ, થર્ડ ઉદાહરણ જો, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 માઇનસ ચાર્જ. શું કરું દીકરા? આ લોન પેર ને અહીંયા લઉં તો મારે આને અહીંયા જવું દેવું પડે? નો સમજ પડી? પડી. CH2 પર માઇનસ ચાર્જ, CH ડબલ બોન્ડ CH2. કોઈ ડાઉટ? ત્રીજું વાંચો. જો એક ધન ભાર અને એક પાઈબંધ હોય તો એકાંતરીય સ્થાનમાં હોય તો પાઈબંધના ઇલેક્ટ્રોનનું ધન ભાર તરફ સ્થાનાંતર થાય. ફરીથી જો અહીંયા ઉદાહરણ,
શું છે આ ઉદાહરણ અહીં આપું છું કે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ. અરે સર હવે મજા આવી. હું મજા આવી? આ લોન પેર નથી એટલે સિગ્મા બંધ ઉપર તો કોઈ આવે નહીં. તો શું કરવું પડે? આખો બંધ ટ્રાન્સફર કરવો પડે. હવે બંધ ટ્રાન્સફર થાય તો કયો ચાર્જ આવે ભાઈ? પ્લસ. સર અહીંથી આખો બંધ થઈ ગયો તો આના ઉપર પ્લસ રહે, અહીંયા CH, આના ઉપર પ્લસ ચાર્જ હતો એ હવે ન્યુટ્રલ થઈ ગયા. કોઈ ડાઉટ? આ એક ખાસ સંસ્પંદનમાં તમે શાંતિથી વિચારીને જોજો. ચાલો હવે શું છે ચોથો પોઈન્ટ કે હવે મુક્ત મૂલક હોય. શું હોય? મુક્ત મૂલક હોય તો સંસ્પંદન થાય. કઈ રીતે? અહીંયા ધ્યાન આપજો જરી. CH2 ડબલ બોન્ડ CH2 અને આના ઉપર મુક્ત મૂલક. હવે આપણને ખબર છે કે સર મુક્ત મૂલક હોય ને તો એમની વચ્ચે બંધ બને. ઓકે, તો હવે શું કરવાનું ખબર? અહીંયા જો આ બંધ છે ને, આ બંધ તોડી નાખો. કયો બંધ તોડો છો આ તમે દીકરા? પાઈ તોડો. એટલે એક આના ઉપર મુક્ત મૂલક આવ્યો, એક મુક્ત મૂલક આના ઉપર આવ્યો. સમજાય છે? હવે આ બે મુક્ત મૂલક છે એટલે શું બની જાય? બંધ બની જાય. આ બે વચ્ચે તો તોડો એટલે આ ગ્રીન કલર ના આવ્યા છે. આ બે નવો બને એટલે CH2 CH ડબલ બોન્ડ CH2. અહીંયા એઝ ઇટ ઇઝ અહીં મુક્ત મૂલક. સમજણ પડી? આ સંસ્પંદન થયું, તમને ખબર પડી હોય તો. ફરીથી એટલે અહીંથી આ મુક્ત મૂલક અહીંયા હોય, આ મુક્ત મૂલક અહીંયા આવ્યો. ફરીથી તમે એમ જ કરો કે આ મુક્ત મૂલક તોડો, આને અહીંયા લઈ આવો અને અહીંયા લઈ આવો એટલે આ જ થયું. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. વેરી ગુડ. પાંચમો પોઈન્ટ જોવો. શું છે? ઉદાહરણ આપું ને એટલે ઉપરનું તમને જે લખ્યું છે ને ખબર પડી જાય. ઉદાહરણ જુઓ. CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ OH. પહેલી વસ્તુ મને કહો તો આ દ્વિબંધ આપશે, સંસ્પંદન આપશે. એના માટે શું જોવું પડે? દ્વિબંધ એકાંતરિત છે કે નહીં? છે એકાંતરિત? છે સર. ઓબ્વિયસલી શું થશે સર? આ વધુ વિદ્યુતઋણીય એટલે શિફ્ટિંગ અહીંયા થાય. તો અહીંયા સર કોઈ ચાર્જ નથી એટલે મારે શું ફેરવવો પડે? આખો દ્વિબંધ ફેરવવો પડે. તમારે ખાસ એરા કેમ અપાય છે ને એ જોવું પડે. આખો મેપ ક્યાં શિફ્ટ કર્યો? નવા સિગ્મા ઉપર આખો પાઈ શિફ્ટ કર્યો એટલે આ કાર્બનની સંયોજકતા ઘટી અને આ સંયોજકતા ઘટી એટલે એના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. અને અહીંયા CH ડબલ બોન્ડ C ઓક્સિજન ઉપર માઇનસ અને અહીંયા CH3. અને જો દીકરા તમે એને પાછું એટલે આને અહીંયા લઈ આવો તો મારે અહીંથી પાછો આનો ઘર ભેતો કરવો પડે તો પાછો આ સ્ટેબલ કમ્પાઉન્ડ બની જાય. સમજ પડી કે ન પડી? ઓકે. પણ અહીંયા એક તમારે જોવા જેવી બાબત એ છે કે સંસ્પંદન ક્યારે સ્ટેબલ ગણાય? તો સંસ્પંદન ત્યારે સ્ટેબલ ગણાય કે જો વધુ વિદ્યુતઋણીય ઘટક ઉપર માઇનસ ચાર્જ હોય અને ઓછા વિદ્યુતઋણીય ઘટક ઉપર જો પ્લસ ચાર્જ હોય તો એના જેવું સંસ્પંદન સ્ટેબલ એકેય નહીં. અહીંયા જોવો તેવું છે. વધુ વિદ્યુતઋણીય ઘટક ઉપર કયો ચાર્જ આવે છે? માઇનસ. ઓછા વિદ્યુતઋણીય ઉપર પ્લસ. પણ જો હું એની જગ્યાએ આવું લખું CH2 માઇનસ CH ડબલ બોન્ડ CO પ્લસ, તો આ બે માં સ્ટેબલ કોણ ગણાય? કેમ સર? વધુ વિદ્યુતઋણીય ઘટક ઉપર માઇનસ ચાર્જ છે, ઓછા વિદ્યુતઋણીય ઉપર કેવો છે? પ્લસ. અને અહીંયા શું છે? વધુ વિદ્યુતઋણીય ઉપર પ્લસ છે અને ઓછા વિદ્યુતઋણીય ઉપર કયો ચાર્જ છે? માઇનસ છે. હા બોલો. તારું કે વીજભાર જ ના હોય તો વીજભાર ન હોય તો મુક્ત મૂલક હોય. તો એમાં સ્થાયી ક્યાં ગણવાનું? મુક્ત મૂલકમાં તો બધા ઉપર મુક્ત મૂલક તો સમાન જ હોય ને. બંધ તૂટે એટલે એ તો પોતપોતાનો ઇલેક્ટ્રોન લઈ લીધો ને. તમે સ્ટેબિલિટી કોને આધારે આપી શકો? તમે જે સ્ટેબિલિટી આપો છો આમાં શું છે? સંસ્પંદનની જે સ્ટેબિલિટી છે ને એ હું તમને જણાવું કે ચાર્જ કોના ઉપર હોય તો સ્ટેબિલિટી. મુક્ત મૂલક હોય તો તમારે સ્ટેબિલિટી બાય રેઝોનન્સ જ જોવું પડે. એમાં પછી સ્થિરતા બીજી ન આવે વધુ વિદ્યુતઋણીય ઘટક કે ઓછા વિદ્યુતઋણીય. એ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને ગયા હોય. સમજા? મુક્ત મૂલક હોય એટલે શું થાય? પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને ગયા હોય. અને જો કોઈ ચાર્જ જ ન હોય તો એને સંસ્પંદન ન કહેવાય. અરાઉન્ડિંગ મુક્ત મૂલકને સાઈડમાં મૂકતા. ચાલો હવે છે જેમાં અષ્ટકના નિયમનું પાલન થાય છે તેના કરતા ઇલેક્ટ્રોન ઉણપવાળા પરમાણુ ધરાવતા સંસ્પંદનોની બંધારણોની સ્થિરતા કેવી? ઓછી હોય છે. આ પણ એક IMP લાઈન છે, MCQ માં પૂછાય એવી, યાદ રાખજો. ચાલો હવે છે પ્લસ આર ઇફેક્ટ અને માઇનસ આર ઇફેક્ટ. એમાંથી પેલી છે આપણે ભણવાના છે. અહીંયા ધ્યાન રાખજો, એક જ ઝટકામાં શીખાઈ જાય.
પછી પાછળથી પછી આ 12મું પૂરું થશે ને ત્યાં સુધી કોઈ આ અસર પછી શીખવાડવા બેસે નહીં, કારણ કે આ અસર એવી છે કે જો આ અસર આવડી તો તમને બેન્ઝીન સાથે જોડાવા વાળો ઘટક ઓર્થો ઉપર ક્યારે જાય, પેરા ઉપર ક્યારે જાય, મેટા ઉપર ક્યારે જાય, એ તો ખબર છે ને, ઓર્થો પેરા મેટા. હા તો ઓર્થો ઉપર, પેરા ઉપર ને મેટા ઉપર ક્યારે જાય એ તમને જો આ બે ઇફેક્ટો આવડતી હોય ને, પ્લસ આર અસર અથવા માઇનસ આર અસર, તો આવડે. ચાલો જો અહીંયા હમ. આ બેન્ઝીન રિંગ છે. હમ. હવે અહીંયા ઓક્સિજન અથવા ફિનોલ છે. હમ. હવે પ્લસ આઈ અસર, જેને ઇંગ્લિશમાં રેઝોનન્સ કહેવાય, અને પ્લસ એમ અસર, જે બે એક જ થયું, એને મેસોમેરિક કહેવાય. બે શબ્દ અલગ અલગ છે પણ બેનો મતલબ એક જ છે, રેઝોનન્સ. પ્લસ આર ઇફેક્ટ અથવા પ્લસ એમ ઇફેક્ટ કોઈ પણ કમ્પાઉન્ડ ક્યારે આપે? જો યાદ રાખજો, જો બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક વધુ વિદ્યુત ઋણીય હોય તો એ ઓલવેઝ પ્લસ આર અસર આપે અથવા પ્લસ એમ અસર આપે. ફરીથી, બેન્ઝીન સાથે જોડાયેલો સીધો જ ઘટક વધુ વિદ્યુત ઋણીય હોય. અહીંયા છે. હા ઓક્સિજન. ચાલો, એટલે એનો મિનિંગ જો વધુ વિદ્યુત ઋણીય ઘટક હોય તો એના ઉપર લોન પેર હોય. સમજ્યા? હવે આ શિફ્ટિંગ જ જોજો ખાસ. આ લોન પેરનું શિફ્ટિંગ જો અહીંયા થાય, એટલે સંસ્પંદન ભણ્યા છો, લોન પેર અહીંયા સિગ્મા ઉપર આવે તો શું બનાવે? પાઈ બન. તો આ કાર્બન ને ભીંસ પડે કે ન પડે? શું કામ પડે? કારણ કે એની સંયોજકતા કેટલી થઈ જાય? 5 થઈ જાય. એટલે મારે આને આ લોન પેર છે એને શિફ્ટ કરીને અહીંયા કરવું પડે. એટલે અહીંયા શું બને? પાઈ બન. લોન પેર બને. સિગ્મા ને શિફ્ટ કરીને અહીંયા આવ્યું. લોન પેર. ચાલો, તો ઉપર શું બની ગયો? ડબલ બોન્ડ બન્યો. હવે ઓક્સિજન ની સંયોજકતા કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. એટલે એના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ આવે. અહીંયા શું બને? લોન પેર બને. દેખાય છે? માઇનસ. અને અહીંયા ડબલ બોન્ડ. હવે લોન પેર જાજો સમય ચાલે નહીં, તો આ લોન પેર શિફ્ટ થઈને અહીંયા આવે. આ લોન પેર શિફ્ટ થઈને અહીંયા આવે તો આ કાર્બન ને પાછી ભીંસ પડે. કેમ? આ કાર્બન પાસે એક હાઇડ્રોજન તો હોય ને, પાસે જો બે ડબલ બોન્ડ બની જાય તો કાર્બન ની સંયોજકતા કેટલી થઈ જાય? 5 થઈ જાય. ચાલે નહીં. એટલે આ પાઈ બોન્ડ ને શિફ્ટ કરીને અહીંયા એરા ઉપર ખાસ ધ્યાન આપજો. અહીંયા જાય એટલે અહીંયા આવે ઉપર. ભાઈ દીકરા, ઉપર કોઈ ચેન્જીસ છે? નથી. એટલે અહીંયા ઓ એચ, આના ઉપર કયો ચાર્જ? પ્લસ. અને અહીંયા શું આવશે? લોન પેર. હવે આ લોન પેર શિફ્ટ થઈને અહીંયા આવે તો આને ફરીથી અહીંયા તમારે અહીંયા મોકલવો પડે? નો સમજ પડી? ચાલો, અહીંયા ફરીથી અહીંયા ઉપર એઝ ઇટ ઇઝ હતું એટલે અહીંયા એચ ઇઝ અહીંયા પ્લસ ચાર્જ, અને અહીંયા શું આવ્યું? લોન પેર. હવે આ ભાઈએ શું કીધું ખબર? આ જેવું અહીંયા આવ્યું ને, એટલે આ કાર્બને શું કીધું ખબર? હલે ઓક્સિજન તમારો ઇલેક્ટ્રોન લઈને નીકળો તો અહીંથી. એટલે ઓક્સિજન કે કાંઈ વાંધો નહીં, અમે વહી જાય. વહી ગયા. હવે સ્ટ્રક્ચર જોવો. ઓક્સિજન ઉપર જેટલા હતા એટલા ચાર્જ થઈ ગયા અને અહીંયા સંસ્પંદન. હવે પેલું અને છેલ્લું સ્ટ્રક્ચર જોવો દીકરા. બધા બંધ અલગ અલગ થઈ ગયા. બધાય બંધ અલગ અલગ થઈ ગયા એટલે એનો સીધો મતલબ થાય કે આમાં સંસ્પંદન થયું. રેડી? હવે અહીંથી હવે ટર્નિંગ પોઈન્ટ છે. હવે આ જો પ્લસ આર અસર અથવા પ્લસ એમ અસર માં તમને સ્થાન તો ખબર છે ને, ઓર્થો, પેરા ને મેટા. એમાં તમને માઇનસ ચાર્જ કયા કયા સ્થાન ઉપર દેખાય છે? મેટા ઉપર નથી ક્યાંય. ડફોડિયા ક્યાં છે? ઓર્થો અને પેરા. ઓર્થો અને પેરા ઉપર દીકરા કયો ચાર્જ છે? ઋણ વીજભાર છે. જો ઓર્થો અને પેરા ઉપર ઋણ વીજભાર હોય તો અહીંયા આવવા વાળો ઘટક ઈ કેવો હોય? કેન્દ્રાનુરાગી હોય કે ઇલેક્ટ્રોન અનુરાગી હોય? ઇલેક્ટ્રોન અનુરાગી હોય. કેવો હોય? ઇલેક્ટ્રોન અનુરાગી. એટલે અહીંથી જો હવે મસ્ત પોઈન્ટ. જ્યારે પણ બેન્ઝીન સાથે જોડાયેલો સીધો ઘટક એ વધુ વિદ્યુત ઋણીય હોય અથવા બેન્ઝીન પ્લસ આર કે પ્લસ એમ અસર આપતું હોય
ત્યારે એની સાથે જોડાવા વાળો ઘટક ઓલવેઝ ઓર્થો અને પેરા સ્થાન ઉપર જ જાય. સમજ પડે છે? કયા સ્થાન હા. ઉપર જાય? ઓર્થો અને પેરા. દાખલા તરીકે હું આનું નાઇટ્રેશન કરાવું એટલે નાઇટ્રેશન કરાવું એટલે બે ભાગ પડે, OH- ને NO2+. તો આમાંથી ઇલેક્ટ્રોફાઇલ કોણ થયું? OH- કે NO2+? NO2+. હવે NO2+ ઇલેક્ટ્રોફાઇલ થયું તો આ બેન્ઝીન રિંગના કયા સ્થાન ઉપર જાય? ઓર્થો કા પેરા ઉપર જાય. સમજ પડે છે? હા. હવે જો હા. આ જ કમ્પાઉન્ડ આયરે મારે OH જોડવું હોય તો ઈ ક્યાં જાય? ઈ મેટા ઉપર જાય. ભલે મેટાનો ચાર્જ ઘટ્યો નથી પણ ઓર્થો અને પેરા કરતા ઓછો છે ને. ફરીથી મારા શબ્દ ખાસ યાદ રાખજો, બહુ કામ લાગશે. કે અહીંયા હાલો ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છે NO2, ઈ તો જ્યારે બેન્ઝીન ઉપર સાથે જોડાયેલ ઘટક વધુ વિદ્યુતઋણીય હોય એટલે આપણને ખબર છે કે સર ઓર્થો અને પેરા ઉપર માઇનસ ચાર્જ એટલે NO2 તો અહીંયા જ જોડાય. હવે જો મારે OH ને જોડવો હોય, OH- છે કેવો પ્રક્રિયક છે? સર ઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે ઈ +R ઇફેક્ટ કે +M ઇફેક્ટ આવતા આપતા બેન્ઝીન કમ્પાઉન્ડના કયા સ્થાને જોડાય? સર આ જોડાય મેટા સ્થાને. આ બહુ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 12માં ભાન જ નથી પડતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેમ જોડાય, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કેમ જોડાય. અહીંથી જ બધું શીખીને જવું પડે. પણ દીકરા આ વસ્તુ ક્યારે શક્ય બને? જો બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક વધુ વિદ્યુત, કારણ કે વધુ વિદ્યુતઋણીય હોય એટલે ચાર્જ નીચે ઉતારે. આમાં કોઈ ડાઉટ? આ વિદ્યુતઋણતા જો તમને કોણ પ્લસ આઈ અસર કોણ આપે, કેમ આપે, એ બધું અહીંયા લખેલું છે. સમજ પડે? ચાલો નેક્સ્ટ છે હવે આપણી પાસે માઇનસ આઈ ઇફેક્ટ. માઇનસ આઈ ઇફેક્ટ કેમ મળે? હવે તમારે જોવાનું છે માઇનસ આઈ ઇફેક્ટ અથવા -M ઇફેક્ટ ઈ કોણ આપે? જો બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક વધુ વિદ્યુતઋણીય ન હોય પરંતુ એની સાથે જોડાયેલો ઘટક જો વધુ વિદ્યુતઋણીય હોય તો એ કઈ ઇફેક્ટ આપે? માઇનસ ઇફેક્ટ. સર મને ખબર પડી નહીં, સમજાવો. ચાલો અહીંયા જો, અહીંયા બેન્ઝીન રિંગ છે, અહીંયા દ્વિબંધ. ચાલો હવે આની સાથે નાઇટ્રોજન છે અને એની સાથે અહીંયા ઓક્સિજન છે. હવે બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક વધુ વિદ્યુતઋણીય નાઇટ્રોજન, પરંતુ એની સાથે જોડાયેલો ઘટક કોણ છે? ઓક્સિજન છે. દેખાય છે? એટલે ઓક્સિજન આ શું કરે? પાઈ બંધ તૂટે એટલે અહીંયા શિફ્ટ થાય એટલે આ નાઇટ્રોજનની સંયોજકતા ઘટે. એટલે એ નાઇટ્રોજનની સંયોજકતા ઘટવાના અહીંથી જો મેં આગળ જ સંસ્પંદન શીખવાડ્યું, અહીંથી આ પાઈ બોન્ડ શિફ્ટ થઈને આ સિગ્મા ઉપર ગયો તો અહીંયા કયો ચાર્જ આવે? પ્લસ. વેરી ગુડ. કયો ચાર્જ આવે? પ્લસ, કારણ કે પાઈ બંધ આખા બીજા સિગ્મા ઉપર ગયો. અહીંયા ઓક્સિજનની માઇનસ ચાર્જ રહેશે, બરોબર છે ને? અહીંયા સોરી અહીંયા N આવે નહીં, અહીંયા ઓક્સિજન, તો અહીંયા કયો ચાર્જ આવે? પ્લસ. હવે જોવો તો આ શિફ્ટ કરો, અહીંયા કરો તો અહીંયા પ્લસ ચાર્જ આવે ને પાછો, કારણ કે આખો પાયબંધ બીજા સિગ્મા ઉપર શિફ્ટ થાય છે. ઉપર કઈ ફેરફાર હતો દીકરા? સર કોઈ ફેરફાર નહીં. ઓક્સિજન ને જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ જોઈ છે એટલે આપી દો. તો અહીંયા કયો ચાર્જ આવ્યો? સર પ્લસ. હવે આ શિફ્ટ થઈને અહીંયા થાય, કારણ કે સંસ્પંદન મળતું જાય ને, પાયબંધ સીધો બીજા સિગ્મા ઉપર જાય એટલે પ્લસ આવે. અરે સર હવે તો આવડે હો ભાઈ. સર હવે તમે ઓર્ગેનિકમાં ટાયા થયા કે નો થયા? અહીંયા ચાર્જ, અહીંયા ચાર્જ, તો અહીંયા પ્લસ ચાર્જ ક્યાં આવે? સર અહીંયા આવે. હવે પ્લસ ચાર્જ અહીંયા આવે તો આ પાઈ બંધ છે, અહીંયા શિફ્ટ થાય તો નાઇટ્રોજનની સંયોજકતા પાછી ઘટે તો લોન પેર પાછો સિગ્મા ઉપર આવે, શું બને? પાઈ બને. ધેટ્સ વાય અહીંયા હતું એઝ ઇટ ઇઝ, અહીંયા પેલા જેવું સ્ટ્રક્ચર બન્યું, પણ પેલાની સાપેક્ષમાં દ્વિબંધ બધા જ જુદા જુદા. હવે સંસ્પંદન છે 5 થી બંધારણ વધવા ન જોઈએ. કુલ બંધારણ ખરેખર સંસ્પંદન તો આ 3 જ બંધારણમાં હોય, પેલું અને છેલ્લું તો સ્ટ્રક્ચર, કારણ કે આ 3 જ હોય. હવે જુઓ ઓર્થો અને પેરા ઉપર કયો ચાર્જ છે ભાઈ? ધન ભારિત છે. તો ધન ભારિત હોય તો બેન્ઝીનના ઓર્થો અને પેરા ઉપર કયો ઘટક આવે? સર કેન્દ્રાનુરાગી આવે. કેન્દ્રાનુરાગી આવે. અને બેન્ઝીનના મેટા સ્થાન ઉપર કોણ આવે? ઇલેક્ટ્રોન અનુરાગી આવે.
સર કેમ? એના ઉપર તો માઇનસ ચાર્જ નથી છતાં ઇલેક્ટ્રોન અનુરાગી. હા, ઓર્થો પેરા ઉપર ચાર્જ ભલે પ્લસ હોય, ઘટ્યો હોય, પણ મેટા ઉપર ભલે વધ્યો ન હોય, પણ ઓર્થો અને પેરાની સાપેક્ષમાં મેટા ઉપર વધારે કહેવાય કે ન કહેવાય? હા. કારણ કે અહીંયા જો પ્લસ હોય તો આ બેમાં વધારે જ કહેવાય ને. હમ. એટલે અહીંયા આ રીતનું તમને ખબર પડશે ફરીથી. પ્લસ આર ઇફેક્ટ હોય તો ઓર્થો પેરા ઉપર કોણ આવે? ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અને અનુરાગી. કેન્દ્ર અનુરાગી મેટા ઉપર આવે. અને આમાં આનાથી ઊંધું, ઓર્થો પેરા ઉપર કેન્દ્ર અનુરાગી આવે ને મેટા ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક આવે છે. પડશે સમજ? પણ આ ક્યારે શક્ય બને માઇનસ આઈ? કે બેન્ઝીન સાથે જોડાયેલો ઘટક વધુ વિદ્યુતઋણીય નહીં, પરંતુ એની સાથે જોડાયેલો ઘટક વધુ વિદ્યુતઋણીય. ચાલો આ જાતે કરો તો હું આ બે આપું. જો અહીંયા બેન્ઝીન ઉપર બેન્ઝાલ્ડીહાઇડ છે એટલે HCHO છે. આવડશે? આ બનાવો સંસ્પંદન. ભાઈ અહીંયા મેં વચ્ચે ગોળો દોર્યો છે, એ તમે ઓલું કરી નાખજો, નિબંધ આપી દેજો. અહીંયા કાર્બોક્સિલિક એસિડ છે. ચાલો આ કરો તો. થઈ ગયું ને ભાઈ? ચાલો હવે જો આ સંસ્પંદનની ઉર્જા છે ને, મને પછી યાદ અપાવજો, હું આ પછી ભણાવીશ, અત્યારે નહીં ભણાવું, કારણ કે અત્યારે પછી એ થોડું કે થિયરીમાંથી કટ થાય એવું છે. કટ તો નહીં, પરંતુ આપણી થિયરીનો ટાઈમ બગાડે એવું છે. અહીંયા જોવો, હવે આ જોવો, એ જે પણ સંસ્પંદન ભણ્યા ને એની આધારે સ્ટેબિલિટીનો ક્રમ જોવાનો છે. ફર્સ્ટ છે કે સર આમાં સ્ટેબિલિટી આપી છે, તમે નો ડાઉટ આપી છે, સૌથી વધારે આની આપી છે. શું કામ આપી છે? પહેલી વસ્તુ જો આમાં હું થાય છે ને હું તમને કહું. આમાં પહેલી વસ્તુ પ્લસ આ ઇફેક્ટ આવે છે. હા પાડો કે ના પાડો? ખાલી હા કે ના આવે છે? હા. બીજી વસ્તુ સંસ્પંદન થાય છે, દેખાય છે? એટલે જો કાર્બોકેટાઇનમાં પ્લસ આ ઇફેક્ટ આવતી હોય તો સ્ટેબિલિટી તો હોય જ, પણ સાથે સાથે સંસ્પંદન છે, એટલે વધારે સ્ટેબિલિટી થઈ. નેક્સ્ટ પોઈન્ટ, આમાં આવો તો સંસ્પંદન નથી, ખાલી શું છે? પ્લસ આઈ છે. અને આમાં સંસ્પંદન છે, જોવો તો નથી. શું કામ? કારણ કે એકાંતરે નથી. સમજ પડે છે ને? આ કાર્બોકેટાઇન જો અહીંયા દ્વિબંધ હોત ને તો આ એકાંતરે થાય તો સંસ્પંદન થઈ શકે, પરંતુ આલ્કિનાઇલ કમ્પાઉન્ડ છે, આ આલ્કિનાઇલ કઈ અસર આપે? માઇનસ આઈ. એટલે આ તો અમુકનો ચાર્જ ખેંચે. ઓકે, એટલે સૌથી વધારે સ્ટેબિલિટી આને કહેવાય SBR, સ્ટેબિલિટી બાય રેઝોનન્સ વિથ પ્લસ આ ઇફેક્ટ. અહીંયા ખાલી પ્લસ આ ઇફેક્ટ અને અહીંયા તો માઇનસ. નેક્સ્ટ આવો, બીજો જોવો તો સર પેલું વસ્તુ જોવો, રેઝોનન્સ છે. આ છે, દેખાય છે મને, અહીંથી એકાંતરે છે. બીજી વસ્તુ સર પ્લસ આ ઇફેક્ટ જોવો, અહીંથી આવે, અહીંથી આવે અને અહીંથી પણ આવે. અહીંયા રેઝોનન્સ છે પણ પ્લસ આ ઇફેક્ટ ઓછી છે, દેખાય દીકરા તમને? અહીંયા 3 તરફથી હતી, અહીંયા 2 તરફથી છે. તમને દેખાય છે ને? હું લખું છું એક. હવે અહીંયા ખાલી ને ખાલી શું છે? સ્ટેબિલિટી બાય રેઝોનન્સ. પ્લસ આ ઇફેક્ટ આવતી નથી એટલી બધી. ચાલો ખબર પડશે? ચાલો નેક્સ્ટ આવી જાવ આ બાજુ. બાય પેલી વસ્તુ, પેલો ઓપ્શન જોવો તો રેઝોનન્સ થાય. હા સર થાય. કેમ? એકાંતરે છે. આ શિફ્ટ થઈને અહીંયા એલા ભાઈ ઉભો રહેજો. આ રેઝોનન્સ અહીંયા થયું ને? અને સાયક્લોહેક્સેન છે એટલે પ્લસ આ ઇફેક્ટ તો હશે જ થોડા પ્રમાણમાં. અહીંયા જોવો તો સર અહીંયા રેઝોનન્સ વધે, અહીંયા જાય અને આ શિફ્ટ થઈને અહીંયા જાય એટલે આના ઉપર કાર્બોકેટાઇન બને, હે ને? અને અહીંયા તો સર સૌથી વધારે રેઝોનન્સ દેખાય છે. અહીંયા જાય, અહીંયા જાય એટલે પાછું આ છે. એટલે જેમ સંસ્પંદન વધારે એમ સ્ટેબિલિટી વધારે. નેક્સ્ટ અહીંયા આવો. અહીંયા શું છે સર? રેઝોનન્સ છે. હા સર છે, દેખાય છે. અને સાથે સાથે આ કાર્બનની પ્લસ આ ઇફેક્ટ રહી છે. સમજ પડે? અહીંયા જો રેઝોનન્સ અહીંયા છે પછી એકાંતરે થાય છે? નથી થતું. જોવો તો આમાં કઈક લોચો છે એ છોકરાઓ. રેઝોનન્સ અહીંયા જ આવે છે પણ આ દ્વિબંધનું રેઝોનન્સ નો આવે. શું કામ? એકાંતરિત નથી. દેખાય છે? અને ત્રીજો કાર્બન હોય એટલે આલ્કિનાઇલ કહેવાય. આલ્કિનાઇલ કઈ ઇફેક્ટ આપે? માઇનસ. આમાં રેઝોનન્સ છે? જોવો તો. તમારે શું જોવું પડે રેઝોનન્સ માટે? એકાંતરિત છે દ્વિબંધ. જો કાર્બોકેટાઇન અહીંયા છે પછી અહીંયા કાઈ નથી,
આ બે આવી ગયા વચ્ચે અને આમાં અહીંયા બે આવી ગયા એટલે સર રેઝોનન્સ નથી આમાં, કેન્સલ, સૌથી ઓછી સ્ટેબિલિટી. અહીંયા આવો, ખબર પડે છે કઈ કે નહીં? એકાંતરિત છે? હા સર છે એકાંતરિત. અહીંયા છે એટલે બે તરફથી સંસ્પંદન. અહીંયા હા સર એકાંતરિત છે, અહીંયા નથી. કેમ નથી? અહીંયા જો આ કાર્બન ઉપર જે પ્લસ વીજભાર છે ને દીકરા, આ પ્લસ વીજભાર કાર્બન ના ડાયરેક્ટ કાર્બન ઉપર જ છે એટલે આના ઉપર જ છે, સમજાય છે? એટલે આના ઉપર કોઈ દિવસ આ રેઝોનન્સ જ ન થાય. આને શિફ્ટ તરીકે તમે ક્યાં લઈ જાવ? બરોબર છે, એટલે આ રેઝોનન્સ થશે નહીં. પડી સમજ? આવી જાવ, આ ભાઈને લઈ લો અહીંયા નીચે. જો તો કઈ આમાં મેં નીચે લખેલું છે એટલે મારે વધારે કહેવાની કઈ જરૂર નથી. આમાં સંસ્પંદન ન થાય. સર કેમ ન થાય? હું ફાંકા મારો છો. જો આ ઓક્સિજન, તો હવે આ પ્લસ ચાર્જ છે એના માટે નવો તમારે પાઇબંધ જોઈને શિફ્ટ કરવા, તો પાઇબંધ તો છે નહીં, સમજાય છે? ચાલો આ બાજુ જો, અહીંયા પાઇબંધ તો છે નહીં, તો આ બે માં સૌથી વધારે કોણ આવે? હવે પેલી વસ્તુ અહીંયા ધ્યાન આપો કે આ CHO છે અહીંયા કોર્નર ઉપર, આમાંય CHO છે. હવે CHO છે ને આલ્ડીહાઇડ એ માઇનસ આઈ ઇફેક્ટ આપે. કઈ? માઇનસ આઈ. અને એ દરેક અહીંથી હવે એક તો પોતાના ઉપર પ્લસ ચાર્જ છે, પોતાના ઉપર કયો ચાર્જ છે? પ્લસ ચાર્જ છે, અને એમાંય કોઈ માઇનસ આઈ ઇફેક્ટ આપે એટલે ગરીબી મેં આટા ગીલા. હવે અહીંયા આવો, નો ડાઉટ CHO માઇનસ આઈ ઇફેક્ટ આપે, પણ અહીંયા CH2 છે જે પ્લસ આઈ ઇફેક્ટ આપવા વાળો છે, એટલે આની માઇનસ આઈ ઇફેક્ટ ને આ કેવી કરી નાખે? ન્યુટ્રલ કરી નાખે. એટલે આનો કાર્બોકેટાઇન સ્ટેબલ થાય આની સાપેક્ષમાં. ખબર પડે? નો પડી? પડી? ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, બરોબર છે?